જો તમે પણ YouTube શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો આ વિડીયો તમારા માટે છે. આજે હું તમને કોઈ મોટી સફળતાની વાત નહીં કરું. હું તમને મારી સાચી YouTube જર્ની વિશે વાત કરીશ કે મેં ક્યાંથી શરૂઆત કરી, મને કેટલી મુશ્કેલીઓ આવી અને મને શું શીખવા મળ્યું એ હું તમને આજે બતાવીશ. મેં જ્યારે YouTube ચાલુ કર્યું ત્યારે મને ખબર નહોતી કે મારા વિડીયો ચાલશે કે નહીં ચાલે, મારી ચેનલ આગળ વધશે કે નહીં વધે. પણ તોય મેં શરૂઆત કરી. ત્યારે મેં શરૂઆત કરી ત્યારે મારી ચેનલમાં 5 વ્યૂ, 10 વ્યૂ, ક્યારેક 0 વ્યૂ એવા વ્યૂ આવતા હતા. પછી મને લાગ્યું કે હવે ચાલશે કે નહીં ચાલે. પછી મેં નક્કી કર્યું કે વ્યૂ આવે કે ન આવે, આપણે વિડીયો નાખવાના ચાલુ જ રાખવા છે. ધીમે ધીમે થંબનેલ બનાવતા, ડિસ્ક્રિપ્શન લખતા, ટેગ્સ લગાવતા, ધીમે ધીમે હું બધું શીખી ગયો અને પછી ચેનલ ધીમે ધીમે ગ્રો કરવા લાગી. શરૂઆતમાં હું એક બહુ મોટી ભૂલ કરી હતી કે હું બીજાના ચેનલના કોપી મારી વિડીયો અને મારી ચેનલમાં નાખી દેતો. મારી ચેનલમાં લગભગ જ્યારે પહેલી ચેનલ હતી એમાં મારે 10K સબસ્ક્રાઈબ થયા હતા. હજુ મોનોટાઈઝ નથી થઈ, પણ 10K સબસ્ક્રાઈબર થઈ ગયા હતા. પણ લગભગ મોટા પાયામાં બીજાના કોપી કરેલા વિડીયો હતા. તો પછી મારી ચેનલમાં 3 સ્ટ્રાઇક આવી ગઈ અને મારી ચેનલ આખી ડિલીટ થઈ ગઈ. લગભગ એક વર્ષ જેવી મેં ચલાવી હતી, 10,000 સબસ્ક્રાઈબરવાળી ચેનલ, અને આખી ચેનલ પછી ડિલીટ થઈ ગઈ. પછી ખૂબ અફસોસ થયો. એના પછી મેં ફરીવાર એક બીજી ચેનલ બનાવી. આ ચેનલમાં મેં સેમ જ ભૂલ કરી, કારણ કે હું મારા પોતાના વિડીયો બનાવતો, એમાં કંઈ વ્યૂ આવતા નહીં. એટલે પછી બીજાના ચેનલના કોઈક સોંગના એવા વિડીયો હોય, કોપી મારી અને નાખી દેતો. એમાં થોડા ઘણા વ્યૂ આવતા. એટલે પછી એમાં પણ મેં એવું કર્યું, એમાં 5,000 સબસ્ક્રાઈબર થયા અને એમાં પણ સેમ જ એવો પ્રશ્ન થયો. એક વર્ષ જેવું થયું અને ચેનલ પાછી ડિલીટેડ થઈ ગઈ, આખી ચેનલ રિમૂવ થઈ ગઈ. પછી આમાંથી ઘણું બધું શીખવા મળ્યું કે આપણે ભલે ધીમે ધીમે આગળ વધીએ, પણ કોપી કરવી નહીં. અને પછી મેં પોતાના કોન્ટેન્ટ જે કોપીરાઇટ ન આવે એવા કોઈક વિડીયો નાખ્યા અને પછી ધીમે ધીમે આ ચેનલ પણ ગ્રો કરી અને ઘણું બધું શીખવા મળ્યું કે આપણે યુટ્યુબમાં આગળ વધવું હોય તો કોપીરાઇટથી સાવધાન રહેવું એમ. અને પછી આ ચેનલ ધીમે ધીમે ગ્રો કરવા લાગી અને મોનોટાઈઝ પણ થઈ ગઈ છે. હવે તો એડસેન્સ પિન બધું આવી ગયું, ઇન્કમ પણ ચાલુ થઈ ગઈ છે ઘણો ને. પણ આપણને મોટી સફળતા નથી મળી હજી, પણ આમાં ધીમે ધીમે ચાલુ થઈ ગયું છે આપણને એમ. ચેનલ મોનેટાઈઝ, ઇન્કમ પણ ચાલુ થઈ ગઈ છે. થોડી તો થોડી, પણ આમ ચાલુ થઈ ગઈ છે કહેવાનો મતલબ. આગળ જે ભૂલો કરી હતી એમાંથી ઘણું બધું શીખવા મળ્યું અને અત્યારે તો હું ઘણું બધું શીખી ગયો છું કે થંબનેલ કેવી રીતે બનાવવા, ડિસ્ક્રિપ્શન, ટાઇટલ, ટેક્સ કેવી રીતે લગાવવા, ઘણું બધું નોલેજ મળી ગયું છે. અને ઇન્કમ પણ હવે તો ચાલુ થઈ ગઈ છે, એટલે કંઈ વાંધો નથી. હવે ધીમે ધીમે આપણે આગળ વધશું. જો તમે પણ કંઈક કરવા માંગતા હો કે યુટ્યુબ ચેનલ બનાવી છે, અને પહેલી વાત એ શું છે, અમુક ઘણાને વિશ્વાસ નહીં આવતો કે યુટ્યુબમાં પૈસા મળે છે કે નહીં મળતા, કે ખાલી ટાઈમ વેસ્ટ થાય છે. ઘણાને એવો પ્રશ્ન હોય છે. તમને સાચી સલાહ આપું, જો તમારે યુટ્યુબમાં કામ કરવું હોય, એવું નહીં કામ કરવું હોય કે ના કરવું હોય, કામ યુટ્યુબમાં કરાય જ. 100% સક્સેસ છે આમાં, યુટ્યુબમાં કામ કરાય જ. પણ શરૂઆતમાં તમે યુટ્યુબમાં શરૂઆત કરો ત્યારે તમારે કામ ધંધો મૂકીને યુટ્યુબ પાછળ નહીં પડવાનું. કામ ધંધો ચાલુ રાખવાનું છે અને યુટ્યુબ સાઈડ બિઝનેસ તરીકે રાખવાનું છે. પછી તમારી ચેનલ ગ્રો થાય પછી તમારે જે કરવું હોય. પણ શરૂઆતના દિવસોમાં જો તમે તમારો કામ ધંધો બંધ કરી અને યુટ્યુબ પાછળ લાગી ગયા તો તમે ખૂબ પસ્તાવો થશે. જો આગળ જતા ચેનલમાં કંઈ પ્રોબ્લેમ થયો અને તમારી જોડે કંઈ નોકરી પણ નહીં હોય તો બંને બાજુ તમારે લોસ થશે. એટલે કામ ધંધો પણ ચાલુ રાખવો અને થોડા ઘણો ટાઈમ મળે એમાંથી યુટ્યુબ પણ ચાલુ રાખવું એમ. શરૂઆત કરવી હોય અને તમારી ચેનલ કેવી રીતે મોનેટાઈઝ કરવી, થંબનેલ કેવી રીતે બનાવવો, હું તમને બધું શીખવાડીશ. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમને જે વસ્તુ ન ફાવતી હોય, નવી શરૂઆત કરો, ખાલી કોમેન્ટ કરી દેજો કે અમારે આ શીખવું છે, આ શીખવું છે. એ પ્રમાણે હું વિડીયો બનાવતો રહીશ અને તમારી પૂરેપૂરી મદદ કરતો રહીશ. ચલો ત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.